31 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ભાવનગરની જનતાને મળ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરી છે. ભાવનગરના ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં સસ્તા દરે લેબોરેટરી, અને કહી શકાય કે આજના જમાનામાં જ્યારે દવાઓ મેડિસિન મોંઘી થઈ છે ત્યારે લોકોને કઈ રીતે સસ્તામાં સસ્તી રીતે બ્રાન્ડેડ કંપનીઓની દવા મળી શકે એ વાત છે એમને સાબિત કરી છે. આપણી સાથે જોડાયા છે ઘનશ્યામભાઈ ગોરસિયા. આપણે તેમની સાથે વાત કરીશું. આવો તેમની પાસેથી વધુ વિગત મેળવી લઈએ. નીતિનભાઈ, છેલ્લા 5.5 વર્ષ પહેલા 2020ના 12મા મહિનામાં 29 તારીખે આ સેવા શરૂ કરી. કોરોના કાળમાં અમારી ટીમ દ્વારા, અમારા પ્રમુખ નિલેશભાઈ પટેલ અને સમગ્ર યુવા ટીમ દ્વારા કોરોનામાં ખૂબ સેવા કરી. માણસો ખૂબ હેરાન થતું હતું. ત્યારે વિચાર આવ્યો કે આ મેડિકલ ક્ષેત્રમાં માણસોને તો ખૂબ બધું મજબૂરી અને એનો લાભ લઈને હેરાન થવું પડતું હોય છે. મેડિકલ ક્ષેત્રમાં હોય, કોઈની પાસે સગવડતા હોય ન હોય. એ દરમિયાન અમે ઘણા રિપોર્ટના જોઈએ, ઘણા મેડિકલ સેવાઓનો લાભ આપ્યો બહાર. એટલે મને ખબર પડી આ સેવા તો આપણે શરૂ કરવી જરૂર પડે એમ છે. વાત કરીએ જે પ્રકારે કામગીરી શરૂ કરવામાં આવી છે, અત્યાર સુધીમાં કેટલા લોકોને લાભ મળ્યો છે? આપણે લેબોરેટરીની વાત કરીએ, મેડિકલની વાત કરીએ, શું ફાયદો થયો? નીતિનભાઈ, છેલ્લા 5.25 વર્ષમાં આરોગ્ય જે મેડિકલ સ્ટોર છે તેમાં 7.5 લાખ લોકોએ અને લેબોરેટરીમાં 4.5 લાખ લોકોએ આનો લાભ લીધો છે. હું ડિસ્કાઉન્ટની દ્રષ્ટિએ જે ભાવનગરની જનતાને કેટલો લાભ મળ્યો, 31 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ભાવનગરની જનતાને મળ્યું છે. આ હું બોલું છું એ કોઈ મોઢેથી બોલેલા આંકડા નથી, કોમ્પ્યુટરમાંથી નીકળેલા બિલ અને કોમ્પ્યુટર નીકળેલી રિસિપ્ટના આંકડા છે. અને આ આંકડા ભાવનગરની જનતાએ આનો લાભ લીધેલો છે. સાહેબ, અહીંયા લોકો એવું એક મગજમાં વાત હોય છે કે સસ્તી દવા મળતી હોય છે, તો એની સામે આપ શું કહેશો? દવાની દુનિયામાં બહુ મોટી છે. આજથી 5 વર્ષ પહેલા આવ્યા ત્યારે અમને ખબર નહોતી કે આવું હશે. તમને સામાન્ય દાખલા આપો કે અહીંયા આરોગ્ય મેડિકલ સ્ટોર છે, ત્યાં કોઈ પણ બ્રાન્ડેડ કંપની બોલું છું, તેની દવામાં 20% ડિસ્કાઉન્ટ, અને બીજી દવા હોય કે જે કિડની, કેન્સર કે બીજી બીમારીઓની દવામાં 60, 70, 80% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બીજી ઓપરેશનની આઇટમો હોય તેમાં 60, 70, 80% સુધી ડિસ્કાઉન્ટો બધું આપવામાં આવે છે. આપણે કઈ રીતે પૂછાય છે આટલી બધી સસ્તી રીતે દવા આપવી? અમે છે ને કોઈ નફો નુકસાનના ધોરણે, નહીં નુકસાનના ધોરણે કામ કરીએ છીએ. અમે સ્ટાર્ટિંગના સમરમાં સંઘર્ષ કરવો પડતો 1 વર્ષ માટે, અને પૈસા નુકસાની ગઈ હતી. પછી જે કાઉન્ટર આવતું હોય એમાં કોઈ કમિશન તો છે નહીં. અમે કોઈને કમિશન આપતા નથી, નહીં લેબોરેટરીમાં નહીં મેડિકલ સ્ટોરમાં. જે અમને ઉપરથી એજન્સીમાંથી, જે દવાની કંપનીમાંથી લાભ મળે છે એ સીધો લાભ અમે પેશન્ટોને અને દર્દીઓને ફોરવર્ડ કરીએ છીએ. એટલે અમને આ પોસાય છે. લેબોરેટરી પણ આપણે વાત કરીએ, લેબોરેટરી પણ સારી એવી સુવિધા છે. કેવા પ્રકારનું કામ થાય છે? ઘણી વાર એવું હોય કે ટ્રસ્ટની વાત આવે એટલે એમ થાય રિપોર્ટ અને બધી વાત થતી હોય છે. તો રિપોર્ટમાં 24 કલાક ટૂંકમાં જ્યારે લેબોરેટરી ફૂલ ટાઈમ MD પેથોલોજીસ્ટ હાજર હોય છે, તેમની હાજરીમાં ફૂલ્લી ઓટોમેટિક મશીનરી દ્વારા હાઈ ક્વોલિટીના રિપોર્ટ થાય છે. અહીંયા રિપોર્ટમાં કંઈ ફેરફાર થતો નથી. સારી ક્વોલિટીના અને સારા રિપોર્ટ થાય છે. ઘણીવાર ટ્રસ્ટનું હોય એટલે માણસોને કોઈ મગજમાં ડાઉટ હોય, પણ અહીંયા છે MD પેથોલોજીસ્ટ ફૂલ ટાઈમ હાજર હોય છે અને એની હાજરીમાં જ રિપોર્ટ થાય છે. એનો જે કર્મવીરો છે, કામ કરનારા કર્મચારીઓ, એમનો સપોર્ટ કેવો છે? અહીંયા કર્મચારીઓને અમે પહેલાં જ કહીએ છીએ, તમને પગાર તો સંસ્થા આપે જ છે, પણ સાથે સાથે તમને સેવાનો પણ લાભ મળે છે. કારણ કે અહીંયા જે થાય છે એ સેવાના કાર્ય હેતુથી થાય છે. એટલે તમને 2 લાભ મળે છે. એક તો પગાર મળે છે, તમારું મહેનતાણું મળે છે, અને તમને સેવાનો લાભ મળે છે. એટલે કર્મચારીઓ પણ દર્દીઓ અને જે પેશન્ટો હોય તેની સાથે બહુ સારો બિહેવિયર કરતા હોય છે. દવા લેવા આવનારા દર્દીઓ માટે કેવી સુવિધા હોય? અહીંયા દવા સસ્તા દરે મળતી હોવાથી બહાર ઘણો રશ હોય છે, લાઈન હોય છે. તેની માટે ખુરશીથી બેસવાની વ્યવસ્થા, સામે ટીવીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા, ઉપર પંખાની વ્યવસ્થા. હું લેવા કે જે વડીલો દવા લેવા માટે 1 મહિનાની દવા લખી દીધી હોય તો મહિનાની 1 તારીખ કે 5 તારીખમાં લેવા આવતા હોય તો તેને વડીલો હોય એટલે બેસવાની વ્યવસ્થા ત્યાં રાખવી પડે હોય. ઉપર પંખો હોય, ટીવી, એટલે જે ટોકન સિસ્ટમ છે. તમે બિલ આપી દો એટલે તમારું જ્યારે દવા તૈયાર થાય એટલે માઇક સિસ્ટમમાં આપણે નામ બોલે અને ઊભું થઈને તમારે પેમેન્ટ દઈને દવા લઈ લેવાની હોય છે. સંજયભાઈ, આગામી દિવસોમાં આ સેવાનું વિસ્તરણ થાય અને હજુ પણ માત્ર ભાવનગરની આસપાસના ગામડાના લોકો હોય, અન્ય શહેરો, એમને પણ ફાયદો થાય, એના માટે કોઈ નવી સુવિધાઓ કે સેવા ઊભી કરવા માંગીએ છીએ?
હા, આપની વાત સારી છે. અમે અત્યારે સુરત એક સેન્ટર શરૂ કર્યું છે લેબોરેટરી, ત્યાં પેથોલોજી, અને અહીંયા ભાવનગરમાં જ આપણા જેલ રોડે એડીજીની સાથે સાંવેદ કોમ્પ્લેક્સમાં ટૂંક સમયમાં તે સોનોગ્રાફી, સીટી સ્કેન, એક્સરે લેબોરેટરી અને મેડિકલ સ્ટોરનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. તમને નીતિનભાઈ એક વાત એટલે કહેવી પડે કે સસ્તા દરે તો આપે જ છે, પણ ઘણા પેશન્ટના અમે વિડીયો નથી મૂકતા તમારી સામે. અમારી પાસે ઉતારેલા પ્રૂફ છે, પણ કોઈને નીચું દેખાડવાનો અમારી ઓલી નથી ભાવના. એટલે કોઈ નાનો માણસ આવ્યો હોય, ગંભીર બીમારી ઘરમાં હોય અને ખરેખર જરૂર હોય, અમારી એક અહીંયા ટીમ છે, કમિટી છે, એ એના ઘરનો અભ્યાસ કરે, ઘરે જઈને એનો તપાસ કરે, અને માણસને જરૂર હોય તો એકદમ નો કોસ્ટ ફ્રીમાં દવા પણ આપે છે. હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપની આજુબાજુ અથવા આપને કોઈ જાણીતા હોય અને જેને ખરેખર દવાની જરૂર હોય, દવાના વાંકે હેરાન થતા હોય, તો આરોગ્યમાં ધ્યાન દોરજો અને દવા એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. પણ એક વાતનું ખાસ જેને જરૂર હશે એને તપાસ થઈને દવા અથવા રિપોર્ટ ફ્રીમાં મળશે. અચ્છા, ભાવનગરની જનતા માટે આપનો સંદેશો શું છે? ભાગોની જનતા માટે અમે તો જનસેવા એ જ પ્રભુ સેવાના આશયથી કામ કરીએ છીએ. સંસ્થાઓ આશયની કામ કરતા હોય એટલે ઘણા કોમ્પિટિટર ગણતા હોય છે. અમે કોઈને કોમ્પિટિટર નથી, અમે ફક્ત એને સેવા ભાવનાથી ભાવ કરીએ છીએ. એટલે મેક્સિમમ માણસો આનો લાભ લે, અને જે માણસોને ખબર નથી ત્યાં સુધી વાત પહોંચાડે અને લોકોને લાભ લેતા કરે, એ જ મારી એક વિનંતી છે.